શું તમે પણ ઓવર થિંકિંગથી પીડાઈ રહ્યા છો? તમે રાતે સુવા જાઓ છો અને તમારા શરીરમાં થાક હોવા છતાં પણ જો તમને ઊંઘ નથી આવતી અને તમારા મગજની અંદર તમારા આજના દિવસના, આવતીકાલના અને ગઈકાલના વિચારો ચાલ્યા જ કરે છે, તો આ ઓવર થિંકિંગના લક્ષણો છે. ઓવર થિંકિંગમાંથી બહાર નીકળવા માટે શું કરી શકાય? તો ઓવર થિંકિંગમાંથી બહાર નીકળવા માટે તમારા મગજમાં જે પણ વિચારો આવે છે તેને સત્ય માનવાના છોડી દો, કેમ કે દરેક તમારા મગજમાં આવતા વિચારો તે સાચા હોવા તે જરૂરી નથી. શરીર અને મનને આરામ આપો. શરીર અને મનને આરામ આપવા માટે શું કરી શકાય? શરીર અને મનને જો તમે આરામ આપશો તો તમે ઓવર થિંકિંગમાંથી ધીમે ધીમે બહાર નીકળી જશો. શરીર અને મનને જો આરામ આપવું હોય તો ફર્સ્ટ મેડિટેશન કરો. સેકન્ડ, મ્યુઝિક સાંભળો જે તમને ગમતા હોય. થર્ડ, ક્યાંક કુદરતી વાતાવરણમાં ફરવા જાઓ. ફોર્થ, તમને ગમતા સંબંધીઓ અથવા મિત્રોને સાથે મળો, જેનાથી તમારા શરીર અને મનને આરામ મળશે. આનંદ દાવરા ફાઉન્ડેશનમાં અમે રોજના આવા કેટલા લોકોને મળીએ છીએ જે લોકો બહારથી એકદમ સ્ટ્રોંગ, બીજાને મોટિવ કરતા હોય છે, પરંતુ તે લોકો અંદરથી જ ક્યાંક પોતે સાયલેન્ટલી સ્ટ્રગલ કરતા હોય છે. આના માટે જ મેન્ટલ હેલ્થની વાત કરવી ખૂબ જ મહત્વની બની જાય છે. ક્યારેક વ્યક્તિને પોતાની ઘટના કે સમસ્યા નહીં, પરંતુ પોતાના વિચારોથી જ તે ભાગવા માંડે છે, એટલે કે તે બર્ડન અનુભવે છે. આવા જ માનસિક સ્વાસ્થ્યને લગતા વિડીયોને જોવા માટે અમારા આનંદ દાવરા ફાઉન્ડેશનના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો અને તમારી કોઈ પણ કમેન્ટ હોય તો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો.